સુરત એસઓજી અને એફઓસીની ટીમે પૂણા ગામની A1 ડેરી ફૂડ્સમાં દરોડા પાડી 329 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે, જેમાં ડેરી સંચાલક સત્યવીર ધારકેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં સત્યવીર ધારકે છેલ્લા 2.5 વર્ષથી આ કૌભાંડ ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. આરોપી કડોદરા ચોકડીથી અશોક દુબે નામના વ્યક્તિ પાસેથી પનીર ખરીદીને શહેરની વિવિધ ડેરીઓ અને કેટરર્સમાં વેચતો હતો. આરોપી દરરોજનો અંદાજે 100 કિલો પનીર ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી અને શ્યામ ડેરી જેવી ડેરીઓમાં સપ્લાય કરતો હતો. સમગ્ર મામલામાં પોલીસે ₹65,000થી વધુની કિંમતનું પનીર ડેરીમાંથી પેકિંગ મશીન તથા પ્લાસ્ટિકની કોથળીઓ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે. આજે પૂણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર, જે ગોડાદરાના રહેવાસી છે, ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક અશોક દુબે નામનો માણસ છે, જે લઈને આવે છે અને આપે છે. 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે. રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે.